હેલો ગાય, જો અમારા ગામમાં સવારમાં ખૂબ વરસાદ પડે છે. ડેરીએ ગ્રાહકો દૂધ ભરાવા દેખવા આવી ગયા છે. ચાલુ વરસાદમાં દૂધ ભરાવા ગ્રાહકો આવે છે. જોઈ લો, બહુ વરસાદ પડે છે સવારમાં. જો કૂતરા પણ વરસાદનો આનંદ લે છે. જોઈ લો કેવા પલળે છે કૂતરા, જોરદાર પલળે છે ને. જોઈ લો, આ ગ્રાહકો દૂધ ભરાવા આવી રહ્યા છે. બહુ વરસાદ પડે છે અમારા ગામમાં સવારમાં. ખૂબ વરસાદ પડે છે. જોઈ લો, આ જો આ કાકા દૂધ ભરાઈને હવે ઘરે જોઈ છે. અમે ફરવા ગયા, હવે નીકળ્યા ફરવા જાય છે, તળાવ જોવા જાય છે. અને હાઈવે માથે આવી ગયા છે. હાઈવે ઉપર આવી ગયા. જો દેખો, આ ટ્રક આવે. પોણી વરસાદ થોડો રહી ગયો હતો. તળાવ તરફ જવાનો રસ્તો છે. આ તમારા ફ્રેન્ડ છે. આ અમારા ગામમાં જૂનામાં જૂનું વૃક્ષ છે. જો વડલો છે, વડલો બહુ મોટો વડલો છે. 100-200 વર્ષ જૂનો છે વડલો. મારા તળાવમાં પહોંચી ગયા. તળાવનું નામ છે ગુલાબ સાગર જેડા. જો ખૂબ પાણી આવ્યું છે તળાવમાં. આ બધા મારા ફ્રેન્ડ છે. જોઈ લો, અમે બધા તળાવ જોવા આવ્યા હતા. વરસાદ આવ્યો છે, તળાવમાં પાણી આવડો ચાલુ છે. તળાવ ખૂબ ભરાઈ ગયું છે. હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છે. આગ માતાનું મંદિર છે. આગ માતા વિદ્યાશરમાં. આ રસ્તો પણ હેડાય એવો નથી. જો આવી ગયું ને મંદિર. આગ માતા વિદ્યાશરમાં અંબેમાં મંદિર છે. જો આ તળાવને ભરાઈ ગયું છે. આ નવો શેડ બનાવ્યો છે એમને. સબૂતરું છે. જોઈ લો, આ ફ્રેન્ડ છે મારું. આ જો આ બધા પણ તળાવ જોવા આવ્યા છે. જોવે ને, તળાવ જોવા આવ્યા. આ આગ માતાનું મંદિર છે. મોટું મંદિર છે અમારા જોવાલાયક તળાવ છે. મંદિર પાછળ જ તળાવ છે. મોટું તળાવ છે. આ બધા જોવા આવ્યા છે. જો આ મંદિર, આ તળાવની જોઈ લો. આ ગબ્બર છે અમારા ગામ મંદિર છે, ગબ્બર. હવે અમે બહાર નીકળી રહ્યા છે. દેખી લો, તળાવ જોઈ, મંદિરે દર્શન કરીને પછી હવે અમે એક તળાવના બીજા છેડામાં જા. જોઈ લો, આ મંદિર છે. હવે આ મંદિરથી જો બહાર નીકળી રહ્યા છે. મોટું મંદિર છે. હા, જોઈ લો, જોરદાર તળાવ મંદિર છે. મંદિરમાં પણ પાણી ભરાય છે. બહુ વળી જાય છે. હવે અમે જે છે તળાવના બીજા તરફ, જ્યાં પાણી આવે છે ને ત્યાં આ ડેરાસન છે. ડેરાસન આવે છે અમારે. જોઈ લો, આ રસ્તો છે. આ પછી આ ડેરાસન પછી આગળ શીતળા માતાનું મંદિર આવે છે. શીતળા માતાના મંદિરના બાજુમાં જ રસ્તો છે તળાવ તરફ જવા માટે. તો અમે તળાવ તરફ હવે જોઈ લો. દેખો ગાઈસ, તળાવ છે સામે. જોઈ લો, તળાવ છે. તળાવના કિનારે પહોંચી ગયા છે બીજી તરફ. જોઈ લો, હું તમને બતાવીશ પાણી કેટલું આવે છે. જોઈ લો, રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે. હું મારા ફ્રેન્ડને બધા જાય છે. પેલા પણ જોવા આવ્યા છે. જો કેટલું પાણી આવે છે. જો આગળથી આવે છે પાણી. આગળ વરસાદ છે ને ત્યાંથી તળાવમાં આવે છે પાણી. જોઈ લો, બહુ પાણી આવે છે ખૂબ. જોઈ લો, બધા અમે ગયા છે. રસ્તામાં હેડાય એવું નહોતું તો એમ કેટલું પાણી આવે છે. બહુ પાણી આવે છે. જો તળાવમાં પહેલેથી દેખાડ્યું હતું, હવે આ તરફથી દેખાડે છે. કેટલું પાણી આવે છે. જો ખૂબ પાણી આવે છે. તમને આગળ પણ બતાવીશ. આગળ બહુ પાણી આવે છે. બહુ પાણી આવે છે. તો વળી આપણે જ નીકળી દો. હું જ નીકળી દઉં. આપણને તો અનુભવ છે. પછી જોઈને નીકળી જવા.
વીર શીતળા મહારાજના માતાનું મંદિર તરફ છે. જવાનું છે. પછી વળીને અહીંયાથી નીકળીશ એટલે હું તમને શીતળા માતાનું મંદિર બતાવીશ આગળ. હા જોઈએ કેટલું પાણી આજ ખૂબ આવે છે ને. જો તમને આ શીતળા માતાનું મંદિર આવી ગયું જો હવે હું ત્યાંથી નીકળી ગયા છું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા ના આવા ને આવા બ્લોગ જોવા માટે. જોઈ લો હવે અમે વીર મહારાજના મંદિર તરફ જઈ રહ્યા છે. સ્મશાનિયા વીર મહારાજનું મંદિર હા છે. જોઈ લો મંદિર તરફ જવા માટે રસ્તામાં પણ પાણી ભરાઈ ગયું છે. ભરાઈને ત્યાં મંદિરે જવાનું છે દર્શન કરવા. જોઈ લો કેટલું પાણી છે. આવા પાણીમાં થઈને પણ અમે દર્શન કરવા ત્યાં જાય છે બધા. દર રવિવારે બહુ પબ્લિક આવે છે ત્યાં દર્શન કરવા માટે. તમે પણ આવજો. ચેરડા વીર મહારાજનું મંદિર. આ આવી ગયું વીર મહારાજનું મંદિર. કામ ચાલુ છે અહીંયા વીર મહારાજના મંદિરે કામ ચાલુ છે. આ ભાઈ થાકી ગયો છે. અમે ત્યાં પછી હાથ પગ ધોયા બધાને પછી દર્શન કરવા ગયા. ગારો થયા હતા હાથ પગ એટલે હાથ પગ ધોયા પછી દર્શન કરવા ગયા. આ મંદિર છે વીર મહારાજ. જોઈ લો વીર મહારાજનું મંદિર છે. દેખી લો, જોઈ લો ગાઈસ. જય શ્રી વીર મહારાજ.